નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આ વિડીયો પર. તો આ વિડીયો દ્વારા હું વાત કરીશ કે ધાણાના ફૂલ બળી જવા અને દાણા ન બંધાવા એવો પ્રશ્ન જોવા મળી રહ્યો છે. તો એના માટે શું કરવું જોઈએ? તો ધાણા હવે પાકવા ઉપર આવી ગયા છે અને ફૂલ બળી જવા અને દાણા ન બંધાવા એના કારણે ઘણું બધું નુકસાન થઈ શકે છે. તો વધુ ફૂલ બળતા અટકાવવા માટે સારા એવા ફૂગનાશકનો ઉપયોગ કરવો પડે, જેમાં બાયર કંપનીનું જે નેટીઓ આવે છે એનો 10 ગ્રામ લેખે પંપે ઉપયોગ કરી શકાય, અથવા તો જે કોર્ટેવાનું ગેલેલિયો આવે છે એનો 16 મિલી લેખે ઉપયોગ કરી શકાય, અથવા યુપીએલ કંપનીનું જે અવાન્સર ગ્લો આવે એનો 40 ગ્રામ લેખે ઉપયોગ કરી શકાય, અથવા તો જે અદામાનું જામીર આવે તેનો 35 મિલી લેખે ઉપયોગ કરી શકાય. આટલા ફૂગનાશકમાંથી તમે જે ફૂગનાશકનો ઉપયોગ કર્યો ન હોય અને તમારા વિસ્તારમાં મળી જતું હોય તે કોઈ પણ એક લેવાનું છે. તો તેની સાથે બીજી વસ્તુ લેવાની છે બાયોજેમ 40 મિલી પંપે, અથવા તો રેડોક્સ કંપનીનું જે રિફંડ આવે છે એ 40 મિલી, અથવા તો બીએસએફનું TMX2 જે ચિલેટેડ મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ આવે છે તે 25 ગ્રામ લેખે. આ રીતનો છંટકાવ કરી શકાય, જેનાથી ફૂલ બળતા બંધ થઈ જાય અને દાણા વ્યવસ્થિત બંધ